જૂનાગઢમાં કેશોદના ખમીદાણા ગામે ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। તસ્કરોએ લોખંડની પેટીમાં રહેલા 17 તોલા સોના ચાંદીના દાગીના અને 1 લાખ રોકડ સહિત કુલ 10,32,000ની ઘરફોડ ચોરી કરી હતી। તસ્કરોએ ધોળા દિવસે ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો। હાલ તો ખેડૂત નારાયણ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। જેમાં ફરિયાદી નારાયણભાઈ મહેશ્વરભાઈ સોલંકી રહે ખમીદાણા ખેડૂત છે કે જો પોતાના ઘરેથી જેમનું ખેતરમાં જેમનું ઘર છે અને સવારે 11 વાગે તેમના પરિવાર સાથે સોનલધામ મઢડા દર્શન કરવા ગયા હતા અને પરત 3 વાગે આવ્યા અને પરત આવીને જોતા તેઓના ગ્રીલના દરવાજા તૂટેલા હતા અને અંદરથી કુલ 17 લાખના સોના ચાંદીના 17 તોલાના સોના ચાંદીના દાગીના અને તેમજ રોકડ મળી કુલ રૂપિયા 10,32,900 રૂપિયાની ઘરફોડ થયેલી છે। કોઈ અજાણ્યા શખ્સોએ અમે મઢડા માતાજી ધામે દર્શન કરવા ગયેલ છે 11 વાગે અને સમજો અમે આપણે 2:45 પાછા આવી ગયેલ છે તો અમારો ડેલો ઠેકી અને સમજો ગેટે તાળું નહોતું, ત્યાં બધું પેક હતું। પછી અમે અહીંયા હતું તાળું તો ડેલો ઠેકેલ છે, અમે દ્વાર ખોલ્યો હતા, બધું સમજો આપણે તોડેલ હતું અને એ દાંતીથી આપણે બળદ હાથીની દાંતી હોય ને એનાથી બધું 2 દાંતીથી તોડેલ છે।